ત્યાગમૂર્તિ માતા રમાઈ ભીમરાવ આંબેડકરજીની 126મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ઉત્તરાયણ ખાતે મહિલા જનજાગૃતિ સંમેલન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્રની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું। ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર ઉત્તરાયણ અમરોલી કોસાડ આવાસ વરિયાવ વિભાગ ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેર આયોજિત ત્યાગમૂર્તિ માતા રમાઈ ભીમરાવ આંબેડકરજીની 126મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ ખાતે એડવોકેટ એન્ડ નોટરી મેડિએટર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરતના એડવોકેટ કિતિનબેન કે સાણવે, મુખ્ય વક્તા ભારતીય બંધારણ ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પુત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સેવાભાવી નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ બિલ્ડર માન નિલેશભાઈ જાધવ મુખ્ય મહેમાન પદે, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રીય મહાસચિવ માનવ બંધુ વિજયભાઈ મૈસુરિયા, ઉત્તરાયણ માજી સરપંચ અપ્પા સાહેબ કાશીનાથ શિરસાટ, સ્મીમેર મેડિકલ કોલેજ પ્રોફેસર કીતીબેન સુરતી, સુરત મ્યુનિસિપલ સ્થાયી સમિતિ માજી સદસ્ય સુરેશભાઈ સોનવડે, ક્ષમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ પ્રભારી જાગૃતિબેન પરમાર, એડવોકેટ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિસ્ટ દીપિકાબેન ચાવડા, ડોક્ટર શીલાબેન દીપક રાણા, બંસરી હોસ્પિટલના સેવાભાગી મેહુલભાઈ ભાવસરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો। આમંત્રિત મહેમાનના પદે બુદ્ધ સમાજ અગ્રણીઓ રાજેશભાઈ સૂર્યવંશી, આર કે સોનવડે, અજુનભાઈ વિરાશ, યોગેશભાઈ સુરતી, તથાગત ગ્રુપ મનોજભાઈ સસાણે, બેડસે માસ્ટર અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી ત્યાગમૂર્તિ માતા રમાઈ ત્યાગ બલિદાન બિરદાવી હતી અને કાર્યક્રમનું સંચાલન દિલીપ કે સિરસાઠે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ક્ષમતા મહિલા મંડળ, પંચશીલ મહિલા મંડળ, સદમિત્રા મિત્ર મહિલા મંડળ, ત્યાગમૂર્તિ રમાઈ મહિલા મંડળ, નીલા વાદળ ગ્રુપ આ વિસ્તાર તમામ બૌદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો। એડવોકેટ કિતનબેન સાળવે દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ઉદ્ધવ પી બાંગડે, રિંકુભાઈ જોશી, ગૌતમ સુરવાડે, મનોહર ઠીવરે, પ્રફુલ્લ જગદેવ, ધનસુખ પવાર, નરેશ સોનવડે, સંજય પવાર, અંબાલાલ સોનવડે, સંધપાલ ધુરંધર, ગૌતમ ઈગડે, અનિલ પાન પાટીલ, સુરેશ અખાડે, વિનોદ જાવડે, બાપુ ઇંદા સરાવ, દિનેશ ગૌતમ, રાજુભાઈ સિગારે જહેમત કરી હતી। આંબેડકર સાહેબના સંઘર્ષમય જીવનમાં મહિલાઓ મોટી સંખ્યામાં છે। મારું નામ છે કીર્તનબેન સાલવે, હું દલિત છું। આજનો જે કાર્યક્રમ છે એ ખાસ કરીને ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવે છે અને આવા કાર્યક્રમો સમતા યુવક મંડળ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। 7 ફેબ્રુઆરીના રોજ માતા રમાઈનો જન્મ જયંતિ હતી, પરંતુ એના ભાગરૂપે આજે 126મી જન્મ જયંતિ માતા રમાઈને અહીંયા ઉજવણી કરવામાં આવે છે। અહીંયા આ ઉજવણી કરવા પાછળનો હેતુ એટલો જ છે કે માતા રમાઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જે જીવનમાં જે સાયલેન્ટલી જે ત્યાગ આપ્યો છે, એમનો ત્યાગના લીધે બાબા સાહેબે જે સમાજ માટે, દેશ માટે અને પોતાના સમાજના માટે જે કંઈ કામો કર્યા છે એની પાછળ જે મોટો ત્યાગ છે એ માતા રમાઈનો છે અને આ રમાઈ માતાના પ્રકોપે આ બધું જે સમાજમાં બાબા સાહેબે આટલું મોટું નામ કર્યું છે અને કામ કર્યું છે, તો એમની જે કામ ત્યાગની જે ભાવના છે, એમણે જે કરેલો ત્યાગ છે એ સમાજના બે લોકો જાણે અને બધાને ખબર પડે કે માતા રમાઈએ પણ કેટલો ત્યાગ કર્યો છે। એના ભાગરૂપે સંગીત દ્વારા, નૃત્ય દ્વારા અને મોટા મોટા વક્તાઓને બોલાવીને આ કાર્યક્રમો આજ રાખેલો છે અને આ કાર્યક્રમમાં ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીના પ્રપૌત્ર ભીમરાવ રામજી ભાઈ પણ હાજર હતા અને એમણે પણ સારું પ્રવચન આપ્યું છે અને અહીંયા ઘણી સમાજની આગેવાન મહિલાઓ પણ છે અને દર વર્ષે આ લોકો ખૂબ જ ઉત્સાહથી આ પ્રોગ્રામ કરે છે અને આવા પ્રોગ્રામો થવા જોઈએ ને આપ સાહેબ તમે આવો અને તમે આને વધારેમાં વધારે પબ્લિક સુધી લઈ જાઓ અને એમને પહોંચાડો કે આવા પણ એક કાર્યક્રમો થાય છે, એટલે આવા કાર્યક્રમોને પ્રોત્સાહન મળે। આજના શુભ દિવસે એટલે કે રમા માતાજીનો જન્મ જયંતિ 7 ફેબ્રુઆરીના રોજ હતો અને એ સંદર્ભમાં આજે અહીંયા ખૂબ સારો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અહીંયા ઉત્તરાયણ અમરોલી ખાતે માતા રમામાઈની જન્મજયંતિ નિમિત્તે તમામ નારી શક્તિઓને અહીંયા જોડવામાં આવી હતી અને સશક્ત રહો સમીકરણોના સાથે એ લોકોને આહ્વાન કર્યું હતું અને સુરત શહેરના તમામ નારી શક્તિ જે છે એમને બોલાવીને અહીંયા પૂજનીય કામ કરવામાં આવ્યા હતા। સાથે સાથે અમારી સાથે બાબા સાહેબ આંબેડકરજીના
પૌપોત્ર ભીમરાવ આંબેડકર બી જોડાયા હતા. એમણે પણ આશીર્વચનો આપ્યા હતા અને તમામ આયોજકોએ ખૂબ સારું એવું કામ કર્યું હતું. ભારત બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ધર્મપત્ની અને તેમના જીવન સંગીની ત્યાગમૂર્તિ માતા રમાઈની જન્મ જયંતિના ભાગરૂપે દર વર્ષે અમે આ કાર્યક્રમ યોજીએ છીએ. અને આજે એમના જ વંશના એવા ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેમજ સમાજના તમામ અગ્રણીઓ સુરેશભાઈ સોનવને, આપ્પા સાહેબ કાશીનાથ સિરસાટ, નિલેશભાઈ જાદવ તેમજ વિજયભાઈ મેસુરિયા જેવા જેઓ સમાજના આગેવાનો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના પ્રોત્સાહન વધારવા માટે કાર્યક્રમ થઈ રહ્યો છે, કઈ રીતે? આ દર વર્ષે અમે બાળકોના પ્રોત્સાહન વધે, શિક્ષણ પ્રત્યે એ લોકો જાગૃત થાય, સાંસ્કૃતિક વિચારધારાથી અમે બાબા સાહેબ રમાઈના વિચારો એમના સુધી પહોંચે એવા પ્રયત્ન કરીએ છીએ અને જાગૃત કરવાનું કાર્ય કરીએ. મોટી માત્રામાં મહિલાઓ છે અને મહિલા વક્તા બોલાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ છે અને મહિલાઓનો સહકાર મળે છે. તો અમે કુરિવાજો, અંધશ્રદ્ધાથી મહિલાઓ મુક્ત થાય અને બાબા સાહેબ જેવા મહાપુરુષોએ જે વિચારો આપ્યા છે, બહુજનોના મહાપુરુષોએ તે વિચારો પર આગળ ચાલે એ માટે પ્રેરિત આ કાર્યક્રમો અમે કરીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.